वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले તા આગે તું ખોલ. શ્રી વલ્લભનું નામ કેવું છે? અગાધ છે, અનંત છે, એક સમુદ્ર જેવું છે કે જેનો કોઈ અંત નથી. એટલે જહાં તહાં તું મત બોલ, કોઈના પણ આગળ શ્રી વલ્લભનું નામ નહીં લેવાય. કેમ? કારણ કે એની કોઈને વેલ્યુ હોય નહીં હોય આપણને શું ખબર પડે? જ્યારે જબ હરિજન ગ્રાહક મળે, જ્યારે એ વલ્લભના નામનું ગ્રાહક મળે, તા આગે તું ખોલ. વલ્લભ સાખીમાં આવે છે, 6ઠ્ઠી સાખી છે. એટલે તમે એક ઉદાહરણ આપણે જોઈએ કે તમારી પાસે 24 કેરેટનો હાર હોય તો તમે શાકભાજી લેવા જાઓ ત્યારે એને પહેરીને જાઓ છો. પણ તમે જો અનંત અંબાણીના લગ્નમાં જશો તો ત્યાં એને પહેરીને જશો, કારણ કે પેલા શાકભાજી વાળાને એની વેલ્યુ નહીં હોય, પણ ત્યાં તમે જશો એટલે એની વેલ્યુ દેખાશે, એની વેલ્યુ ત્યાં થશે. એટલે આપણે ગળામાં પણ શ્રી વલ્લભના નામનો જે હાર છે ને એ બધા સામે પ્રગટ નહીં કરાય. આગળ આ કીર્તનમાં જ આવે છે ને, પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય. એવી રીતે આ દાન લીલા પણ દરેક વ્યક્તિ, દરેક વૈષ્ણવની સામે પ્રગટ નહીં કરી શકાશે. જે એના ગ્રાહક હશે એની જ સામે પ્રભુ પ્રગટ કરાવશે. અને આપણે ગ્રહણ કરીશું નહીં, પ્રભુ ગ્રહણ કરાવશે. હું અહીંથી બોલીશ નહીં, પણ પ્રભુ બોલાવડાવશે. એટલે પ્રિય વૈષ્ણવો, આ દાન લીલા એવી સુંદર, એવી અદ્વિતીય છે. હવે આ દાન લીલા છે ને એ જેમ મેં કહ્યું કે શું છે, જે પ્રભુએ ગોપીજનો પાસેથી જબરદસ્તી કરીને દહીં, દૂધ, માખણ ઇત્યાદિનું દાન લીધું, તે છે દાન લીલા. હવે દાન લીલા એ પ્રભુએ કોની સાથે કરી? કોની સાથે કરી? રાધિકાજી સાથે કરી, ગોપીજનો સાથે કરી. પણ મુખ્યત્વે ચંદ્રાવલીજી સાથે કરી છે અને રાધિકાજી સાથે પણ કરી છે. કીર્તનોમાં રાધિકાજીનું પણ વર્ણન છે. પણ આની પ્રામાણિકતા શું? ભાગવતજીમાં તો આનું વર્ણન આવતું નથી દાન લીલાનું, તો આની પ્રામાણિકતા શું? તો પ્રામાણિકતા આપણા બધા વૈષ્ણવો માટે એ જ છે કે શ્રી ગુસાઈજીનો એક ખૂબ જ સુંદર ભાવ ગ્રંથ છે આપણા સંપ્રદાયનો, જેનું નામ છે શૃંગાર રસમંડન. એના 3 ભાગ છે. પહેલું છે રસ સર્વસ્વમ, બીજું છે દાન લીલા અને ત્રીજું છે દશોલ્લાસ. એ ત્રણેય લીલામાં, એ ત્રણેય ભાગમાં શું છે એની ચર્ચામાં આપણે નહીં જઈએ. પણ જે મુખ્ય દાન લીલા છે એ શ્રી ગુસાઈજીએ પોતે લખી છે. એ પોતે શૃંગાર રસ મંડનનો જે બીજો વિભાગ છે દાન લીલા, એ શ્રી ગુસાઈજીએ લખી છે. અને ગુસાઈજી કોણ હતા? સ્વમાર્ગીય ભાવના પ્રમાણે આપ શ્રી પોતે ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને એ પોતે જ પોતાની સાથે થયેલી લીલાનું વર્ણન કરી રહ્યા. હવે એનાથી મોટું પ્રમાણ આપણી માટે શું હોઈ શકે? જ્યારે પોતે આની સાથે જે લીલા થઈ છે એ પોતે જ એનું વર્ણન કરતા હોય તો આનાથી વિશેષ પ્રમાણ આપણી માટે શું હોઈ શકે? પછી તમે કહેશો કે એમના વાક્ય એ પ્રમાણ કઈ રીતે થાય આપણી માટે? કોઈ પણ વ્યક્તિના શબ્દ એ પ્રમાણ કઈ રીતે થાય? તો એની માટે એક ન્યાય છે. આપ્ત વાક્યમ શબ્દમ આપ્તસ્તુ યથાર્થ વક્તા. એ શબ્દ પ્રમાણ છે. તો શબ્દ પ્રમાણ કઈ રીતે છે કે આપ્ત વાક્યમ શબ્દમ, જે આપ્ત લોકોના વચનો છે, જે આપ્ત લોકોના શબ્દો છે, એ છે શબ્દ પ્રમાણ. હવે એ આપ્ત લોકો શું હોય છે? કોણ હોય છે? કે આપ્તસ્તુ યથાર્થ વક્તા. આપ્ત લોકો કોણ હોય છે? કે જે વસ્તુ જે રીતે છે, જે રિયલી જેવી રીતે છે, એ વસ્તુને જરા પણ ચેન્જ કર્યા વગર એને સમજાવે, એને બતાવે, એનો અર્થ કરે, એને કહેવાય છે આપ્ત વ્યક્તિ.
આપ્ત લોકો જે યથાર્થ અર્થ કરે છે, જે એનો અર્થ છે એઝ ઇટ ઇઝ એનો એવો જ અર્થ કરે છે. એટલે શ્રી ગોસાઈજીના વચનો આપણી માટે પ્રમાણ છે, કારણ કે એ ચંદ્રાવલીજીના સ્વરૂપ છે અને આ દાન લીલા એ ચંદ્રાવલીજીની સાથે થયેલી છે. તો આપશ્રી જ્યારે એ પોતે એનું વર્ણન કરી રહ્યા છે તો આપણે આમાં શંકાનું સ્થાન ખરો નથી. એટલે પ્રિય વૈષ્ણવ, આ સુંદર એવી પ્રામાણિક દાન લીલા છે. આ કોઈ પણ મનગણંત નથી. આ પ્રામાણિક આપણા પુષ્ટિમાર્ગીય ભાવના પ્રમાણે છે. પુરાણોમાં પણ આનું વર્ણન છે, પણ આપણે એની ચર્ચામાં જતા નથી. હવે પ્રભુએ આ લીલા કેમ કરી? 3 પ્રશ્નો ઉભા થાય. આ દાન લીલા શું છે? આ દાન લીલાના પ્રમાણ શું? અને આ દાન લીલા કોની સાથે કરી? ચોથો પ્રશ્ન કે આ દાન લીલા કેમ કરી? તો દાન લીલા પ્રભુએ, દાન લીલા નહીં પણ કોઈ પણ લીલા પ્રભુ કરતા હોય છે ને, એની પાછળનું કારણ એક જ હોય છે: ભક્તોનો પોતાનામાં નિરોધ કરવો. જ્યારે સંસારમાં જીવ ભટકવા જઈ રહ્યો હોય છે ત્યારે એને રોકીને અને એને વાળે એને નિરોધ કહેવાય છે. તો ભક્તનું મન જ્યારે સંસાર આસક્ત થતું હોય છે, જ્યારે મોહમાં પડતું હોય છે, ત્યારે પ્રભુ કોઈને કોઈ લીલા કરીને અને એને પોતાની બાજુ ખેંચતા હોય છે. બધી જ લીલાનું પાછળનું કારણ હોય છે નિરોધ. તો આ નિરોધની જે આ સુંદર દાન લીલા છે એ જાણવી છે આપ બધાને? હરિન નહીં બતાવીએ, વચનામૃત બંધ કરી દઈએ. જાણવી છે? પાકું જાણવી છે? હે? વરસાદમાં આવે છે તો હું શું કરું? એ તમારી પ્રોબ્લેમ છે. જો દાન આમ તો નહીં મળશે તમને. भी ठाकुर जी गोपियों पास दान लेवा गया, भी जैसे ठाकुर जी गोपियों के बीच में दान लेने गए कृष्णदास जी, तो गोपियों ने ठाकुर जी को कितना नचाया.